આપણે પહોંચી ગયા છીએ આપણી લોકેશન ઉપર ને તમને થતું છે કે આ કઈ લોકેશન ઉપર આવી ગયા, પણ આપણા વિડીયોની અંદર એક કોમેન્ટ આવી હતી કે તમે કેમ્પિંગ કરો. તો તમે અમને કહો ને તમારો ભાઈ ન કરે એવું કોઈ દી બની જ ન શકે. તો આજે અમે આવી ગયા છીએ આપણી વાડી પર અને આયા આપણે કરવાના છે કેમ્પિંગ. આપણી પાસે દિવસે આપણી પાસે ટાઈમ ન હોય અગર તો આપણે દિવસે પણ કેમ્પિંગ કરી શકીએ જંગલ કે દરિયાકાંઠે. તો હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આપણે કેમ્પ સ્ટેન્ડ. સોરી આપણી પાસે કેમ્પિંગ તો નથી, પણ આ કેમ્પના હાટાનું આ છત્રી છે. તો આપણે કેમ્પના હાટાની આ છત્રી કામ આપશે, ઘણી બધી મોટી છે. તો ચાલો તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો આ થઈ ગયું છે આપણું કેમ્પ પર ને આપણી પાસે છે આ પીવાનું પાણી, આ મેગીનું પાણી અને આ પીવાનું પાણી. આ છે આપણે મેગી, એ આપણે અત્યારે બનાવવાના છીએ. આ છે તપેલી, આની અંદર બનવાની છે આપણી મેગી. અને તમે ઓળખતા જશો. આ અમારા સગનભાઈ આવી ગયા છે. તો હવે આપણે મેગીની તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. ये देखो है गरम में गरम मैगी आ चुकी है और अब हम खाने वाले हैं। मस्त बनी है मैगी, एक नंबर। ને એમાં પછી આપણે વાડીએ છે એટલે વધારે જ ભાવે છે. દરરોજ વાડીએ જ હોય પણ વાડી કરતા થોડા છેટા હોય છે, પણ હાલ પ્રોપર આપણી વાડીએ છીએ. કલાક તો સેડી 1 કલાક ચડાવતા છીએ આ મેગીને. લગભગ 11 સાડા 11 જેવું થઈ ગયું છે.
ટાંકાનું પાણી. જસ્ટ ટેસ્ટ નાવ. વાવ. તો હવે આપણે સમાપ્ત કરીએ આપણું કેમ્પિંગ નું. હવે આપણે જઈ ઘરે મસ્ત આપણે પંખા હેઠે હોઈ જઈએ. હવે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. મળી છે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.